આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અરવલ્લી જિલ્લામાં કેટલાય ગામડાઓમાં મેદાનો નથી, જેના કારણે યુવાનોને રમતગમતમાં તેમજ ફિઝિકલી તૈયારીઓમાં બહુ તકલીફ પડે છે। મેદાનો ના હોવાના કારણે રોડ રસ્તા ઉપર દોડવા જવું પડે છે તૈયારીઓ કરવા માટે, ત્યાં અકસ્માતનું જોખમ રહે છે। જેથી કલેક્ટર સાહેબના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે કે સરકાર પાસે સંસાધનો છે, બજેટ છે, તો આ એક યુવાનો પ્રત્યે ઈચ્છા શક્તિ રાખીને ગામડાઓમાં ગ્રાઉન્ડ બનાવે, જેથી રાજ્ય સ્તરથી લઈને નેશનલ લેવલ સુધી લઈને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પણ કદાચ અરવલ્લી જિલ્લામાંથી અમુક યુવાનો ત્રિરંગો લહેરાઈ શકશે અને ફિઝિકલ તૈયારી કરતા યુવાનો ભરતી થઈ શકશે અને દેશના સેવામાં યોગદાન આપી શકશે। એટલે આ આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નમસ્કાર, આજે અરવલ્લી જિલ્લા કચેરીની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગ છે કે જિલ્લાઓમાં ગામડાઓમાં મેદાન નથી, જે મેદાન મળે। ગામડાઓમાં છોકરાઓ તૈયારીઓ જે કરે છે એ રોડ રસ્તા ઉપર કરે છે, ફિઝિકલ જે તૈયારીઓ કરે છે એ રોડ રસ્તા પર કરે છે। જો મેદાન મળશે તો યુવાનો આગળ આવશે, એમની જે કારકિર્દીમાં સુધારો થશે, ભરતી થઈ શકશે અને સ્પોર્ટ એક્ટિવિટીમાં આગળ વધી શકશે। કલેક્ટર સાહેબના માધ્યમથી સરકારશ્રીમાં આ વાત પહોંચે તેવી અમારી વિનંતી છે। આજ રોજ અમે જિલ્લા સેવા સદનમાં અમે આવેદનપત્ર આપ્યું છે, તો અમારે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે, બીજી ફિઝિકલી આર્મી તૈયારી માટે રોડ રસ્તા ઉપર જે તૈયારી કરવી પડે છે, એટલા માટે અમે ગ્રાઉન્ડની માંગણી કરી છે। તો અમારી માંગણી પૂરી થાય માટે અમે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે।